માય સેલ્ફ ચેતના બગડિયા. લોકડાઉન સિરીઝમાં આજે આપણે વાત કરીશું યોગ વિશે. લોકડાઉનમાં આમ તો લોકડાઉન હવે ખુલી ગયું છે, પરંતુ આપણા બધાના બોડી અને માઇન્ડ જો થોડા લોક થઈ ગયા હોય તો આજે આપણે યોગા દ્વારા એને અનલોક કરી દઈશું. મારી સાથે તમારે પણ કરવાના છે થોડા આસન, થોડું વોર્મઅપ. તો ચાલો સ્ટાર્ટ કરીએ યોગાસન, યોગાભ્યાસ. સૌથી પહેલાં આપણે હેડની મૂવમેન્ટ લઈશું. થોડું બોડીને વોર્મ કરવું જરૂરી છે યોગા કરતાં પહેલાં. તો એના માટે હેડની એક્સરસાઇઝ લઈએ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. આ રીતે હેડને અપ કરવાનું છે. બ્રીધ ઇન, શ્વાસ ભરવાનો છે. બ્રીધ આઉટ, શ્વાસ છોડતા ચીનને ચેસ્ટ પાસે લઈને આવવાની છે. બ્રીધ ઇન, હેડ મેક્સિમમ અપ. બ્રીધ આઉટ. નેકને ફરી વખત સેન્ટરમાં રાખીને સાઈડ ટુ સાઈડ, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ મેક્સિમમ લેફ્ટ સાઈડ જોવાની ટ્રાય કરવાની છે. બ્રીધ ઇન કરતાં બ્રીધ આઉટ કરતાં સ્લોલી રાઈટ સાઈડ મૂવમેન્ટ. સ્લોલી રાઈટ. અગેન બ્રીધ ઇન, બ્રીધ આઉટ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. શોલ્ડર ટચ. નેકને આપણે સાઈડ ટુ સાઈડ બંને ખભા પાસે લઈ જશું. લેફ્ટ સાઈડ કાન ખભાને ટચ કરવાની ટ્રાય. સ્લોલી રાઈટ સાઈડ. બ્રીધ ઇન લેફ્ટ, બ્રીધ આઉટ રાઈટ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. હેડના જે ટિશ્યુ છે ખૂબ જ સેન્સિટિવ હોય છે, એટલે કોઈ પણ એક્સરસાઇઝ કરતાં પહેલાં આપણી હેડને, આપણી નેકને, આપણી ડોકને રિલેક્સ કરવી ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે સ્ટાર્ટિંગ કર્યું છે હેડ એક્સરસાઇઝથી. હવે થોડું નેકનું રોટેશન લેવાનું છે. એના માટે આપણી ચીનને ચેસ્ટ સાથે ટચ કરીને સ્ટાર્ટ કરીએ. બ્રીધ ઇન લેફ્ટ સાઈડ, શોલ્ડર પાછળ ઉપર. બ્રીધ આઉટ, રિટર્ન લેફ્ટ ટુ રાઈટ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ સાથે. એન્ટી ક્લોકવાઇઝ રાઈટ ટુ લેફ્ટ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. નેક રોટેશન. ચક્કર આવતા હોય તો ધીરે ધીરે કરવાનું. સર્વાઇકલ હોય તો અવોઇડ કરી શકો, અથવા તો એકદમ ધીરેથી કરવાનું. આપણી હેડ, નેક રિલેક્સ થઈ ગયા છે. બોડીનું સ્ટ્રેચિંગ લેશું. 5 આસન આપણે એવા લેવાના છીએ સ્ટેન્ડિંગના કે આખા બોડીના જોઈન્ટ્સને ઇફેક્ટ કરે છે. તાળાસનમાં ટોટલ બોડીનું સ્ટ્રેચિંગ થશે, ટોસથી લઈને હેડ સુધીનું. બંને હાથ આ રીતે ઇન્ટરલોક. બોડી પોસ્ચર સીધું રાખશું, પગના પંજા સીધા રાખશું, શોલ્ડર રિલેક્સ રાખશું. શ્વાસ ભરીને બ્રીધ ઇન, અપ. તાળાસન બાળકો માટે ખૂબ જ સારું આસન છે. આ આસન કરતી વખતે આપણી ધ્યાન છે, નજર છે, એને કોન્સન્ટ્રેટ કરવાનું, એક જગ્યા ઉપર સ્થિર કરી દેવાની. જેટલું તમે હોલ્ડ કરી શકો એટલું હોલ્ડ કરીને ધીરેથી એડી નીચે, બંને હાથ રિલેક્સ. ત્યારબાદ એડીને લેવાની છે, ટોઝને અપ કરવાના છે. બેલેન્સ કરવા માટે પહેલાં આપણે ટોઝ પર આસન કર્યું, હવે આપણે એડી ઉપર આપણું વેઇટ લઈએ છીએ, જે બેક માટે ખૂબ જરૂરી છે. સાઈડ બેન્ડિંગ લેશું. બંને હાથ આપણા બોડીથી નજીક છે. બંને પગના અંગૂઠા ટચ થાય એ ખાસ ખ્યાલ રાખવાનો છે. એકદમ બોડી સ્ટ્રેટ, સીધું. લેફ્ટ સાઈડ બેન્ડિંગ કરવા માટે આપણો રાઈટ હેન્ડ સીધો, શોલ્ડરથી સ્ટ્રેટ, પામ ઉપરની સાઈડ. લેફ્ટ હેન્ડ છે થાઈસ સાથે ટચ રહેશે. બ્રીધ ઇન, સાઈડ બેન્ડિંગ. સ્ટ્રેચ કરો. તમારી કેપેસિટી છે એટલું બોડીને સ્ટ્રેચ કરવાનું છે. આ હાથને ઉપર સ્ટ્રેચ કરવાનો છે, હથેળી નીચેની સાઈડ રાખવાની છે, અને રાઈટ હેન્ડ થાઈસ સાથે ટચ રાખવાનો છે, અને તમારું ધ્યાન છે તે સામે સીધું રાખવાનું છે. પગનું બેલેન્સ, બંને પગ એકદમ નજીક. બેલેન્સ માટે, સ્ટ્રેચિંગ માટે, સાઈડ બેન્ડિંગ માટે. હોલ્ડ 10 to 20 સેકન્ડ આમાં હોલ્ડ કરી શકાય.
અને ધીરેથી હેન્ડ્સ અપ, સાઈડ એન્ડ રિટર્ન. એ જ રીતે રાઈટ સાઈડનું બેન્ડિંગ. રાઈટ સાઈડ માટે લેફ્ટ હેન્ડ હથેળી ઉપરની સાઈડ, રાઈટ હેન્ડ રાઈટ થાઈ સાથે ટચ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. રાઈટ સાઈડ સાઈડ બેન્ડિંગ. લેફ્ટ હેન્ડને સ્ટ્રેચ કરવાનો છે, ઉપરથી સ્ટ્રેચ, હોલ્ડ, સાઈડ બેન્ડિંગ, હોલ્ડ, હોલ્ડ એન્ડ સ્લોલી રિટર્ન એન્ડ રિલેક્સ. આપણું રોજનું કામ એવું હોય છે એક સરખું આગળ ઝૂકવાનું, નીચે જોવાનું. તો એના માટે આ રીતના જે પોસ્ચર છે, આસન છે, એ કરવાથી બેલેન્સ થાય છે બોડી. બધા જોઈન્ટ્સના જે સ્ટીફનેસ છે દૂર થાય છે. હવે કોનાસન લેવાનું છે. બંને પગને 2 ફૂટ જેટલું ડિસ્ટન્સ રાખી દઈશું. બંને હાથ શોલ્ડર લાઇનમાં સ્ટ્રેટ. કોનાસન ફોરવર્ડ બેન્ડિંગ એન્ડ ટ્વિસ્ટિંગ આવશે. શ્વાસ ભરીને રાઈટ હેન્ડ લેફ્ટ લેગને ટચ કરવાનો છે. બ્રીધ ઇન, બ્રીધ આઉટ, ટ્વિસ્ટ, ટ્વિસ્ટ એન્ડ ફોરવર્ડ બેન્ડિંગ. જેટલું તમે આગળ ઝૂકી શકો આટલું ઝૂકી શકો તો આટલું. એન્ડ હોલ્ડ કરવાની ટ્રાય. આ તમારો લેફ્ટ હેન્ડ છે ત્યાં ઉપર જોવાનું છે આપણે. હોલ્ડ કરવાની ટ્રાય. 5 સેકન્ડથી સ્ટાર્ટ કરીને ધીરે ધીરે આપણો ટાઈમ આપણે વધારી શકાય. 20 સેકન્ડ, 30 સેકન્ડ. શ્વાસની ક્રિયા નોર્મલ રાખી શકાય. બ્રીધ ઇન, બ્રીધ આઉટ કરી શકાય. ધીરેથી રિટર્ન સેન્ટર, વાઇડ પોઝ. થોડા રિલેક્સ. બ્રીધિંગ નોર્મલ. અગેન રાઈટ સાઈડ માટે બ્રીધ ઇન, બ્રીધ આઉટ. પગનો પંજો ટર્ન થઈ જશે, બોડી ટ્વિસ્ટ થઈ જશે. ટ્વિસ્ટ એન્ડ ફોરવર્ડ બેન્ડિંગ. ધ્યાન ઉપરના હાથ તરફ. ટ્વિસ્ટ એન્ડ ફોરવર્ડ બેન્ડિંગ, હોલ્ડ. કોનાસન. હોલ્ડ, હોલ્ડ, હોલ્ડ. સ્લોલી સેન્ટર. બંને હાથ રિલેક્સ. ધીરેથી બંને પગ રિલેક્સ. વૃક્ષાસન લઈશું. ટ્રી પોઝ. બેલેન્સ માટેનો બેસ્ટ પોઝ, ધ્યાન માટેનો બેસ્ટ પોઝ, સ્ટુડન્ટ માટે બેસ્ટ. વૃક્ષાસન 1 બાય 1. પહેલાં આપણે લેફ્ટ લેગને ફિક્સ કરીએ, રાઈટ લેગનું બેલેન્સ કરીએ. આ આસન કરવા માટે કોન્સન્ટ્રેશન જરૂરી છે, બેલેન્સ જરૂરી છે. બ્રીધ ઇન. શ્વાસ ભરતા ભરતા બંને હાથ નમસ્કાર મુદ્રામાં ઉપરની તરફ જોડાઈ જશે. હાથ કાનની લાઈનમાં સીધા રહેવી ટ્રાય કરવાની. બ્રીધ આઉટ કરીને આસનને હોલ્ડ કરી શકાય. અને વચ્ચે તમે રિલેક્સ થઈને બ્રીધ ઇન, બ્રીધ આઉટ તમારું કન્ટિન્યુ ચાલુ રાખી શકો. શરૂઆતમાં બેલેન્સ ન રહેતું હોય તો સપોર્ટ સાથે પણ કરી શકાય. અથવા જે હાથ ઉપર જોઈન્ટ છે એને તમે આ રીતે કરશો તો ઇઝી થઈ જશે. એન્ડ સ્લોલી રિટર્ન. હેન્ડ્સ રિલેક્સ. સ્લોલી લેગ રિલેક્સ. બીજા પગે આ જ રીતે વૃક્ષાસન. લેફ્ટ લેગ બેલેન્સમાં રહેશે. રાઈટ લેગને ફિક્સ કરીએ. વૃક્ષાસન. બંને હાથ બ્રીધ ઇન. શ્વાસ ભરતા ભરતા જેટલા ઉપર ખેંચી શકાય એટલા નમસ્કાર મુદ્રામાં જોઈન્ટ. કોન્સન્ટ્રેશન એન્ડ હોલ્ડ. વૃક્ષાસન, હોલ્ડ. 5 સેકન્ડથી સ્ટાર્ટ કરીને તમે 30, 40, 50 સેકન્ડ સુધી, 3 મિનિટ સુધી પણ આ આસનને આપણે ટકાવી શકીએ. જેમ આપણું ટાઈમ લિમિટ વધતો જાય છે એમ આસન એડવાન્સ પોઝિશનમાં જતું જાય છે. ધીરેથી આપણા હાથ રિલેક્સ, પગ રિલેક્સ. હવે એક આસન કરવાનું છે અધોમુખા શવાસન, જેને આપણે પર્વતાસન કહીએ છીએ. અને સૂર્ય નમસ્કારમાં 8 નંબરની પોઝિશનમાં આસન આવે છે. એના માટે શું કરવાનું છે? બંને હાથ ઉપર, સ્લોલી ડાઉન. વી પોઝ બનાવવાનો છે. માથું છે 2 હાથથી સેન્ટરમાં આ રીતે, કાન આર્મ્સને ટચ રહેશે. આપણું ધ્યાન આપણી નાભી ઉપર.
આ પોઝિશન હોલ્ડ કરવાની છે. બંને પગના ની લોક રાખવાના છે, વાળેલા નથી રાખવાના, એકદમ સીધા. એડી છે ઊંચી નથી રાખવાની, નીચે ટચ રાખવાની છે. અને માથું છે ને અંદર પુશ કરવાનું છે, મેક્સિમમ પુશ કરવાનું છે. પુશ કરી અને પછી હોલ્ડ કરવાનું છે. અધોમુખા શવાસન, પર્વતાસન. 10 to 20, 30, 40 સેકન્ડ હોલ્ડ કરી શકાય. એન્ડ ધીરેથી રિટર્ન એન્ડ ધીરેથી રિલેક્સ રિલેક્સ. સ્ટેન્ડિંગના આસન પછી આપણે ચંદ્ર નમસ્કાર કરશું. સૂર્ય નમસ્કાર જે રીતે કરીએ છીએ એમાં શું છે, ફોરવર્ડ બેન્ડિંગ એન્ડ બેકવર્ડ બેન્ડિંગ. દરેક આસનમાં એ ટાઈપની પોઝિશન આવે છે કે તમારે આગળ ઝૂકવાનું હોય છે અને પાછળ ઝૂકવાનું હોય છે. જ્યારે ચંદ્ર નમસ્કાર છે તેમાં સાઈડ બેન્ડિંગ આવશે, લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ. તો ચંદ્ર નમસ્કારનો એક સેટ ખાલી સિંગલ જોઈ લઈએ. તમે એને 6 વખત 7 વખત 8 વખત ચોક્કસથી કરી શકો. ચંદ્ર નમસ્કાર કરવા માટે સૌથી પહેલાં તમારે તમારી મેટની રાઈટ સાઈડ ઊભા રહેવાનું છે, ખાસ ખ્યાલ રાખવાનો છે. મેટની રાઈટ સાઈડ, પોઝિશન પોસ્ચર એકદમ સીધું. ધીરેથી બંને હાથ ઉપર ઉઠાવવાના છે. એડી અપ, 1, સ્લોલી એડી ડાઉન, લેફ્ટ સાઈડ બેન્ડ, સાઈડ બેન્ડિંગ 2, સેન્ટર રિટર્ન 3, લેફ્ટ લેગને સ્પ્રેડ કરીને સ્ક્વોટ પોઝિશન, વાઇડ પોઝ 4, 5 ત્રિકોણાસન, સાઈડ બેન્ડિંગ ત્રિકોણાસન 6, બંને હાથનો સપોર્ટ, માથુંનીને ટચ 7, ફ્રન્ટની બેન્ડ 7, 8. આ પોઝિશન તમે ન કરી શકતા હોય તો સ્કીપ કરી શકાય. 9, 10, લેફ્ટ લેગ સ્પ્રેડ 11. રિપીટ પોઝ થઈ રહ્યા છે બધા. સૂર્ય નમસ્કારની જેમ જ 16 સ્ટેપ હશે આમાં. 13, ત્રિકોણાસન અગેન, 14 વાઇડ, 15 સ્ક્વોટ, 16માં રાઈટ સાઈડ બંને પગ નજીક, રાઈટ સાઈડ બેન્ડિંગ એન્ડ રિલેક્સ. સ્ટેન્ડિંગના આસન, સ્ટેન્ડિંગના ચંદ્ર નમસ્કાર જોયા. હવે થોડા રિલેક્સ થઈએ અને આપણે નીચે બેસીએ. લેફ્ટ એન્ડ રાઈટ નીને બેન્ડ કરીને ધીરેથી નીચે બેસી જઈએ. આ પણ એક આસન જ છે, વજ્રાસન. જમ્યા બાદ કરી શકાતું એક જ આસન છે વજ્રાસન, જેનાથી આપણું ડાયજેશન સારું થાય છે, પાચન સારું થાય છે. યોગાસનની દરેક ક્રિયા, મૂવમેન્ટ એવી હોય છે કે એમાં આપણું જે પેટ છે એ ટચમાં આવતું હોય છે, પેટના ઓર્ગન્સને ઇફેક્ટ થતી હોય છે, જેનાથી પેટને લગતી કોઈ પણ પ્રોબ્લેમ છે દૂર થાય છે. ઉત્તાન મંડુકાસન કરશું આપણે. વજ્રાસન છે, વજ્રાસનમાં બંને નીને ઓપન કરશું. પાછળથી આપણા બંને પગ ભેગા જ છે, બંને હાથ સાઈડમાં છે આ રીતે. ઉત્તાન મંડુકાસન. બ્રીધિંગ, બંને હાથ ક્રોસ, બ્રીધ આઉટ એન્ડ હોલ્ડ. બંને હાથ ક્રોસમાં, ઓપોઝિટ શોલ્ડર સાથે ટચ, બોડી પોસ્ચર સ્ટ્રેટ, શાંતિથી એકદમ રિલેક્સ જ છે અને હોલ્ડ કરીએ છીએ. ઉત્તાન મંડુકાસન. સ્લોલી હાથ રિલેક્સ, લેગ્સ રિલેક્સ. મંડુકાસન જોઈએ. બેટર. મંડુકાસન ફોરવર્ડ બેન્ડિંગનું આસન છે. ડાયાબિટીસ માટે ખાસ પેન્ક્રિયાસને એક્ટિવેટ કરે છે મંડુકાસન. નીચે ન બેસી શકાય તો ચેર પર, સોફા પર પણ બેસીને આસન કરી શકાય. બંને હાથની મુઠ્ઠી નાભીની બંને બાજુ, બોડી પોસ્ચર સ્ટ્રેટ,
પહેલાં શ્વાસ ઇન્હેલ, એક્ઝેલ અને ઉડિયાન બંધ લગાવીને મંડુકાસન. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. પેટ અંદર, મુઠ્ઠીથી થોડું પેટને પુશ કરી આગળ ઝૂકવાનું છે, સામે સ્ટ્રેટ જોવાનું છે. મંડુકાસન, હોલ્ડ. ધીરેથી હેડને મેટ સાથે ટચ કરવાની ટ્રાય એન્ડ હોલ્ડ. કેપેસિટી હોય એટલું તમે હોલ્ડ કરી શકો, 20, 30, 40 એન્ડ સ્લોલી રિટર્ન એન્ડ રિલેક્સ. કોઈ પણ આસન કરતી વખતે થાક લાગે તો વચ્ચે તમે પગને લાંબા કરી શકો, પગ રિલેક્સ કરી શકો, બોડી રિલેક્સ કરી શકો. મંડુકાસન પછી ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસનના 3 પોઝ છે: અર્ધચંદ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન અને ઉષ્ટ્રાસન. અર્ધચંદ્રાસન માટે આપણા બંને હાથ એલ્બો પર, શ્વાસ ભરીને પાછળ ઝૂકવાનું છે. બ્રીધ ઇન, ગો બેક એન્ડ હોલ્ડ. આ પોઝિશનમાં આપણે એક એક્સરસાઇઝ કરવાની રહી છે, દાંતથી કોળીઓ ચાવતા હોય એવી રીતે. સ્લોલી રિટર્ન. ગળાના સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે અને થાઇરોઇડ માટે ખૂબ બેસ્ટ આ પોઝ છે, આસન છે અર્ધચંદ્રાસન. આ જ પોઝિશનમાં આપણા હાથ સપોર્ટ આપશું બેકને અને બેકવર્ડ બેન્ડિંગની ટ્રાય. અર્ધ ઉષ્ટ્રાસન. બ્રીધ ઇન, ગો બેક, હોલ્ડ. સ્લોલી રિટર્ન એન્ડ રિલેક્સ. હવે ઉષ્ટ્રાસન. અર્ધ ઉષ્ટ્રાસન પછી ઉષ્ટ્રાસન. બેકવર્ડ બેન્ડિંગ, બંને હાથ થાઈઝ ઉપર. આ આસન ન થતું હોય તો કમર પર સપોર્ટ રાખીને પણ કરી શકાય. બ્રીધ ઇન, હોલ્ડ. આમાં પણ તમે તમારી કેપેસિટી પ્રમાણે 20, 30, 40, 50 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો. ઉષ્ટ્રાસનમાં બેકવર્ડ બેન્ડિંગ હતું. ઓલવેઝ બેકવર્ડ બેન્ડિંગ પછી ફોરવર્ડ બેન્ડિંગ લેવું ખૂબ જરૂરી છે. એના માટે બ્રીધ ઇન, બ્રીધ આઉટ, બોડી રિલેક્સ. શશાંકાસન, રેબિટ પોઝ. આ પોઝિશન રિલેક્સ થવા માટે છે. 20, 30 સેકન્ડ સુધી તમે આમાં રિલેક્સ થઈ શકો. સ્લોલી રિટર્ન, એકદમ ધીરેથી. ફ્રોગ પોઝ, ચાઇલ્ડ પોઝ. બંનેની ઓપન કરી મિડલ પાર્ટમાં મેટ ઉપર આપણા બોડીને મેક્સિમમ ટચ કરવાની ટ્રાય. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. આ પોઝિશન પણ તમે 30, 40 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો. જે સ્ટ્રેચિંગ થાઈઝમાં આવે છે એને ફીલ કરવાનું છે અને મેક્સિમમ હોલ્ડ કરવાનું છે. બોડી મેક્સિમમ મેટ સાથે ટચ થાય એવી ટ્રાય એન્ડ સ્લોલી રિટર્ન એન્ડ રિલેક્સ. ધીરેથી પગને લાંબા કરીએ, સીધા કરીએ. આ પોઝિશન છે દંડાસન. પગ લાંબા. પગને થપથપાવવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, પગ રિલેક્સ થાય છે, પગનો જે થાક છે એ દૂર થાય છે. હવે પછીનું આસન છે પશ્ચિમોત્તાનાસન. પશ્ચિમોત્તાનાસન માટે પહેલાં વોર્મઅપ કરવું ખૂબ જરૂરી છે. એના માટે આ રીતે બોટિંગ. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. આવી રીતે 30, 20 અથવા તો 10 બોટિંગના રાઉન્ડ લઈ શકાય. અને ત્યારબાદ આ જ રીતે બંને હાથ માથાની પાછળ. બ્રીધ ઇન, રિલેક્સ. આ પણ આપણે 20 to 30 ટાઈમ કરી શકીએ ફોરવર્ડ બેન્ડિંગ માટે. પશ્ચિમોત્તાનાસનની ટ્રાય. બંને હાથ
કમરની બાજુમાં, બોડી પોસ્ચર સ્ટ્રેટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. સ્લોલી રિટર્ન એન્ડ રિલેક્સ. પશ્ચિમોત્તાનાસન શરૂઆતમાં ન થતું હોય, અંગૂઠા ન પકડાતા હોય તો તમે આ રીતે કરી શકો. ધીરે 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 લેગને સીધા કરો, સીધા કરો, હોલ્ડ. આ એક ટ્રીક છે પશ્ચિમોત્તાનાસન કરવા માટેની. એ પોઝ લઈએ. આપણા હાથ સેન્ટરમાં છે, બંને પગના અંગૂઠા પકડીને પગને સીધા ઉપર ઉઠાવવાના છે, ની સ્ટ્રેટ કરવાની ટ્રાય, હોલ્ડ. એન્ડ સ્લોલી રિટર્ન. થાઈઝ અને પગ રિલેક્સ કરવા માટે બદ્ધ કોનાસન. મિડલ બોડી સ્ટ્રેટ, શોલ્ડર રિલેક્સ, થાઈ સ્ટ્રેચ, ચેસ્ટ એકદમ રિલેક્સ, બ્રીધિંગ રિલેક્સ. બદ્ધ કોનાસનમાં ફોરવર્ડ બેન્ડિંગ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ એન્ડ હોલ્ડ. એન્ડ સ્લોલી રિટર્ન એન્ડ રિલેક્સ. આપણે સ્ટેન્ડિંગના આસન જોયા, સિટિંગના આસન જોયા. યોગાભ્યાસ કરીએ ત્યારે છેલ્લે એક આસન ખૂબ જરૂરી છે, શવાસન. તો હવે આપણે એક નાનકડું શવાસન લઈશું. અને શવાસન કરતાં પહેલાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આસન છે બધા માટે, ઉત્તાન પાદાસન. પેટના ટિશ્યુને ટાઈટ કરવા માટે બંને હાથ કમરની પાસે, બંને પગ એકબીજાથી નજીક છે, શોલ્ડર ટચ રહેશે, બેક ટચ રહેશે. ધીરેથી 30 ડિગ્રી 1 ફૂટ જેટલા પગને ઊંચા કરવાના છે અને મેક્સિમમ વધારે ટાઈમ તમે હોલ્ડ કરી શકો એવી ટ્રાય કરવાની છે. ઉત્તાન પાદાસન જોવામાં એકદમ સરળ લાગતું આ આસન પેટ ઉપર ફૂલ વાઇબ્રેશન આપે છે. 10 થી લઈને 30-40 સેકન્ડ હોલ્ડ કરી શકાય. એન્ડ ધીરેથી પગને પછાડ્યા વગર રિલેક્સ એન્ડ શવાસન. બંને પગ રિલેક્સ, હાથની હથેળી આકાશ તરફ, માઇન્ડ રિલેક્સ. શવાસનમાં એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખીએ, માઇન્ડને પ્રેઝન્ટમાં રાખવાનું છે, પાસ્ટ અને ફ્યુચરમાં નથી રાખવાનું. અને કોન્સન્ટ્રેશન બ્રીથ ઇન બ્રીથ આઉટ ઉપર. આઈસ તમારી આંખોને બંધ રાખવાની છે, જેનાથી તમારા જે વિચારો છે, ચંચળતા છે તે થોડી સ્ટોપ થઈ જશે. રિલેક્સ, માઇન્ડ બોડી રિલેક્સ, ડીપ બ્રીથ ઇન, બ્રીથ આઉટ. યોગાભ્યાસ કર્યા બાદ નાનકડું એવું 3 થી 4 મિનિટનું પણ શવાસન કરીએ તો પણ આપણું ટોટલ બોડી રિલેક્સ થઈ જાય છે, શરીરનો થાક દૂર થઈ જાય છે અને ફરીથી આપણે આપણા રૂટીન કામ કરવા માટે રેડી થઈએ છીએ. શવાસનમાં એક ખાસ ખ્યાલ રાખવાનો છે, પ્રેઝન્ટમાં રહેવાનું છે, કોન્સન્ટ્રેશન બ્રીથ ઇન બ્રીથ આઉટ ઉપર, શ્વાસ પર ધ્યાન અને બોડીને બિલકુલ મૂવમેન્ટ નથી આપવાની, એકદમ સ્થિર. શવાસન, શવ એટલે કે બેક બોડી મળદું, બસ એના જેમ જ આપણે પડ્યા રહેવાનું છે. ચાલો ધીરેથી રિલેક્સ થઈએ, હાથ અને પગની ફિંગર્સને મૂવમેન્ટ આપીએ. બંને હાથની હથેળી ઘસીએ, બોડીને સ્ટ્રેચ કરીએ. સૂતા સૂતા તાડાસન, એક સાઈડ ટર્ન થઈ જઈએ, ટેકો દઈને બેસી જઈએ. સુખાસનમાં એક ઓમકાર બોલીને સેશન પૂરું કરીએ. ઊંડો શ્વાસ, બ્રીથ ઇન, ઓ
યોગના મુખ્ય 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એમાંથી અત્યારે આપણે પ્રાણાયામ કરશું. પ્રાણાયામનો મતલબ શું છે? પ્રાણ એક ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે આપણા શરીરની. જ્યારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે શરીરમાંથી પ્રાણ નીકળી ગયું. એવો આ પ્રાણ છે, તેનું આપણે ધ્યાન રાખવાનું છે. પ્રાણ પ્લસ આયામ એટલે કે પ્રાણાયામ. પ્રાણનું નિયમન કરવું, પ્રાણને રોકવો, તોડવો, રિધમમાં લાવવો, લયમાં લાવવો, એનું નામ છે પ્રાણાયામ. પ્રાણાયામ કરતાં પહેલાં આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. એના મુખ્ય શબ્દો છે પૂરક. બ્રીધ ઇન, એનો મતલબ છે પૂરક. રેચક, બ્રીધ આઉટ, શ્વાસને જ્યારે આપણે બહાર છોડીએ છીએ એને કહેવાય છે રેચક. અને કુંભક, શ્વાસને અંદર ભરીને હોલ્ડ કરીએ, આંતરકુંભક. શ્વાસને બહાર કાઢીને આપણે હોલ્ડ કરીએ, બાહ્ય કુંભક. આ 4 શબ્દ મુખ્ય છે પ્રાણાયામ શીખતા પહેલાં, કરતાં પહેલાં આપણને સમજવા ખૂબ જરૂરી છે, એટલા માટે મેં તમને જણાવ્યા. હવે આપણે કરશું ત્રિબંધ. 3 બંધ એકસાથે લગાડવાના. ત્રિબંધમાં આવે છે પહેલું તો જાલંધર બંધ, આ જે આપણી ચીન છે એને ચેસ્ટ સાથે ટચ કરીએ. બીજું છે ઉડિયાન બંધ, પેટને મેક્સિમમ નાભીથી અંદર ખેંચીએ. અને મૂળ બંધ, મૂળનો જે ભાગ છે તેને આપણે હોલ્ડ કરવાનો છે. લેટ્રિન યુરિનને તમે રોકતા હોય એવી રીતે ઉપરની તરફ ખેંચીને રાખવાનો છે. આ 3 બંધ કરવાથી આપણા જે 7 ચક્રો છે તે એક્ટિવેટ થાય છે. શરીરની તંદુરસ્તી માટે, સારા સ્વાસ્થ્ય માટે આ 7 ચક્રોનું બેલેન્સિંગ ખૂબ જરૂરી છે. તો ત્રિબંધ કરવાથી આપણા 7 ચક્રોનું બેલેન્સિંગ સારું થાય છે. અત્યારે હું તમને કરીને બતાવું છું ત્રિબંધ. તમે આ ક્રિયા, ત્રિબંધની ક્રિયા પ્રાણાયામની સિરીઝમાં નથી આવતી, પરંતુ શ્વાસની સાથે જોડાયેલી છે, એટલે હું તમને અત્યારે બતાવી રહી છું ત્રિબંધ. તમે 5 વખત, 7 વખત અથવા 5 મિનિટ સુધી પણ આ ક્રિયા કરી શકો છો, તમારી કેપેસિટી પ્રમાણે, તમારી ક્ષમતા અનુસાર. ત્રિબંધ કરવા માટે તમે કોઈ પણ મુદ્રાને ધારણ કરી શકો. પ્રાણ મુદ્રા છે અથવા તો અપાન વાયુ મુદ્રા છે. હું અત્યારે અપાન વાયુ મુદ્રા ધારણ કરું છું. એક ઊંડો શ્વાસ લઈએ, બ્રીધ ઇન, પૂરક. શ્વાસ બહાર, રેચક, બ્રીધ આઉટ. દાઢીને છાતી સાથે ટચ કરી દીધું, જાલંધર બંધ લાગી ગયું. પેટને અંદર ખેંચી લીધું, ઉડિયાન બંધ લાગી ગયું. મૂળને ઉપર ખેંચી લીધું. આ પોઝિશન હોલ્ડ કરવાની ટ્રાય કરવાની છે 5 સેકન્ડથી લઈ 20, 30, 40 સેકન્ડ સુધી. જબરજસ્ત યોગિક ક્રિયા છે ત્રિબંધ. એનો રેગ્યુલર નિયમિત અભ્યાસ કરવો જોઈએ. શક્ય હોય એટલું હોલ્ડ કરી અને ધીરેથી જાલંધર બંધ, ઉડિયાન બંધ અને મૂળ બંધને રિલેક્સ કરી દો. બોડી રિલેક્સ કરી દો, બ્રિધિંગ પણ રિલેક્સ કરી દો. આ હતું ત્રિબંધ. ત્યારબાદની ક્રિયા છે અગ્નિસાર ક્રિયા. આપણા શરીરમાં 13 પ્રકારના અગ્નિ છે. 5 ભૂતાગ્નિ: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, જેનાથી આપણું આ જે શરીર છે તે બનેલું છે. 7 પ્રકારની ધાતુઓ છે: રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા, મેદ, શુક્ર. અને 7 ને 5 12 અને 13મો છે જઠરાગ્નિ. એટલે 13 અગ્નિને એક્ટિવેટ કરે છે, આપણા શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરી છે. શરીરની કોઈ પણ ક્રિયા ઉર્જા વગર, એનર્જી વગર નથી થતી. તો અગ્નિસાર ક્રિયા એ કામ કરે છે ધાતુઓની, ભૂતાગ્નિની અને જઠરાગ્નિને એક્ટિવેટ કરવાનું. અગ્નિસાર ક્રિયા બતાવું તમને કઈ રીતે કરવાનું છે. એ પણ બાહ્ય કુંભકમાં થશે, શ્વાસને બહાર કાઢીને. ત્રિબંધ આપણે જે કર્યું એ પણ બાહ્ય કુંભકમાં હતું, શ્વાસને બહાર કાઢીને. શ્વાસ લેવાનો છે, શ્વાસને બહાર કાઢવાનો છે અને કપાલભાતીની જેમ પેટને મેક્સિમમ સ્પીડમાં તમારી તાકાત લગાવીને હલાવવાનું છે. કરીને બતાવું તમને. બ્રીધ ઇન, તમે 20, 30, 40 જેટલો ટાઈમ વધારે પેટને હલાવી શકો એટલું હલાવવાનું છે. શરૂઆતમાં 5-10 વાર જ થઈ શકે, કેમ કે તમારો શ્વાસ બહાર છે, તમે બાહ્ય કુંભકમાં અગ્નિસાર કરી રહ્યા છો. ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાથી તમારી અગ્નિસારની કેપેસિટી વધતી જાય છે. અગ્નિસાર ક્રિયા કરવાથી પેટની ફેટ પણ ઉતરે છે. ત્યારબાદ આપણે કરશું કપાલભાતી. કપાલભાતી પ્રાણાયામ મંદ ગતિ, તીવ્ર ગતિ અને મધ્યમ ગતિ 3 ગતિથી થઈ શકે છે. તમારી ક્ષમતા અનુસાર. તમને હાઈ બીપી છે, એસિડિટી છે, તો ધીરે ધીરે કરવું જોઈએ. અત્યારે આપણે થોડું તીવ્ર ગતિનું કપાલભાતી કરવાના છીએ. યંગસ્ટર માટે સારું છે, જેના શરીરમાં એસિડિટી કે એવા કોઈ પ્રોબ્લેમ નથી, પિત્ત નથી, એ લોકો કરી શકે છે અગ્નિસાર
કપાલભાતિ. કપાલભાતિ કરવા માટે પહેલાં બોડીને પ્રિપેર કરીએ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. નોર્મલ શ્વાસની ક્રિયા કરીએ છીએ આપણે. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. એક ઊંડો શ્વાસ લઈ અને કપાલભાતિ સ્ટાર્ટ કરશું. 30, 40 કે 50 તમારી ક્ષમતા અનુસાર કપાલભાતિના સ્ટ્રોક લગાવવાના છે. પેટ નાભીથી અંદર જશે, નાકથી શ્વાસ બહાર આવશે. કરીએ સ્ટાર્ટ. બ્રીથ ઇન, ટોટલી બ્રીથ આઉટ કરીને આપણે પૂરું કર્યું. તમે આમાં વધારે ટાઈમ સુધી પણ કરી શકો છો. અત્યારે હું તમને ખાલી બતાડું છું કે કઈ રીતે કરવાનું છે કપાલભાતિ. કપાલભાતિ 30, 40, 50 રાઉન્ડ લગાવ્યા. થોડા રિલેક્સ થઈએ. બ્રીથ ઇન નોર્મલ, બ્રીથ આઉટ એકદમ રિલેક્સ. બ્રીથ ઇન, શોલ્ડર બેક એકદમ રિલેક્સ. આંતરકુંભકમાં શ્વાસને 30 સેકન્ડ હોલ્ડ કરવાની ટ્રાય કરવાની છે. બ્રીથ ઇન, હોલ્ડ. સ્લોલી રિલેક્સ. 20 સેકન્ડ, 30 સેકન્ડ, 45 સેકન્ડ તમારી ક્ષમતા અનુસાર તમે હોલ્ડ કરી શકો આંતરકુંભકમાં શ્વાસને. કપાલભાતિના તમે આ રીતે 3 થી 4 રાઉન્ડ લઈ શકો. ત્યારબાદ ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ ફેફસા માટેનો બેસ્ટ પ્રાણાયામ છે. હાર્ટ માટેનો. આપણા હૃદય દ્વારા બ્લડમાંથી પૂરેપૂરા બોડીના દરેક સેલ્સ સુધી પહોંચાડે છે ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ વગર આપણા શરીરની કોઈ પણ ક્રિયા સંભવ નથી. તો આપણે જોશું ભસ્ત્રિકા. એ પણ આપણે થોડું તીવ્ર ગતિથી જોશું. ધીરે ધીરે કરવું હોય તો એકદમ શાંતિથી ઊંડો શ્વાસ લેવો, ધીરેથી છોડી દો. ઊંડો શ્વાસ લેવો. 10 થી 15 સેકન્ડમાં શ્વાસને ભરો. 10 થી 15 સેકન્ડમાં શ્વાસને ધીરે ધીરે છોડો, કોઈ પણ જાતના દબાણ વગર. આ હતું એકદમ મધ્યમ ગતિનું ભસ્ત્રિકા. હવે આપણે થોડા ફોર્સથી, થોડી એક્શન સાથે ભસ્ત્રિકા પ્રાણાયામ જોશું. તેમાં થોડી હાથની મૂવમેન્ટ આવશે. હાથ ઉપર જશે, શ્વાસ ભરવાનો છે. નીચે આવશે, શ્વાસને છોડવાનો છે. હાથ આગળ આવશે. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. 1 by 1 પણ કરીને બતાવું અને સાથે કોમ્બિનેશનમાં પણ કરીને બતાવું, જેથી તમને કરવામાં સરળતા રહે. તો સ્ટાર્ટ કરીએ ભસ્ત્રિકા પ્રાણાયામ. ચેન્જ, 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 હવે 4 એક્શન કોમ્બિનેશનમાં એક સાથે. રિલેક્સ. બેઝિક લેવલના ખૂબ જ આપણે ઓછા ટાઈમિંગમાં અત્યારે કરી રહ્યા છીએ. ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા, કપાલભાતિ કર્યું અને લાસ્ટમાં બોડીને રિલેક્સ કરવા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ નાડી શોધનનો પ્રાણાયામ છે. આપણા શરીરમાં આવેલી 72,000થી પણ વધારે નાડીઓનું શુદ્ધિકરણ કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને બેલેન્સ કરે છે. માઇન્ડને એકદમ રિલેક્સ કરે છે. મનને શાંત કરે છે. ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન, તણાવ દરેક ઉપર ઇફેક્ટ કરે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં રાઈટ નોસ્ટ્રીલ લોક કરીએ, લેફ્ટથી શ્વાસ ભરીએ, થોડી સેકન્ડ હોલ્ડ, રાઈટથી આઉટ, રાઈટથી ઇન્હેલ કરો, થોડી સેકન્ડ હોલ્ડ, લેફ્ટથી આઉટ. આ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. એવી જ રીતે ચંદ્રભેદન અને સૂર્યભેદન હોય છે. ચંદ્રભેદનમાં લેફ્ટ સાઈડથી દરેક વખતે ઇન્હેલ કરવાનું,
અને રાઈટથી આઉટ કરવાનું. અને સૂર્યભેદનમાં રાઈટ સાઈડથી ઇન્હેલ કરવાનું અને લેફ્ટથી આઉટ કરવાનું. અત્યારે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશું. પ્રાણ મુદ્રા, છેલ્લી બંને ફિંગર અને અંગૂઠો. સ્ટાર્ટ આપણે ઓલવેઝ લેફ્ટ સાઈડથી જ કરશું. રાઈટ નોસ્ટ્રીલને લોક કરી દઈએ. પહેલાં લેફ્ટ સાઈડને ક્લિયર કરીએ. લેફ્ટ સાઈડ શ્વાસ ભરીએ, બ્રીથ ઇન. લેફ્ટ સાઈડથી જ બ્રીથ આઉટ. હવે સ્ટાર્ટ કરીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. બ્રીથ ઇન, હોલ્ડ, રાઈટથી આઉટ, રાઈટથી ઇન, હોલ્ડ. આંતરકુંભકમાં શ્વાસને રોકીએ. શ્વાસ રોકીએ ત્યારે માઇન્ડ રિલેક્સ, કોન્સન્ટ્રેશન. સ્લોલી લેફ્ટ સાઈડથી બ્રીથ આઉટ. આ એક રાઉન્ડ આપણે પૂરો કર્યો અનુલોમ વિલોમ પ્રાણાયામનો. આ રીતે કન્ટિન્યુ તમે તમારી ક્ષમતા પ્રમાણે, તમારા ટાઈમ પ્રમાણે મેક્સિમમ વધારે ટાઈમ સુધી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શરીરને ખૂબ જ ફાયદા થાય છે. તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. અને જે ડિઝીઝ અત્યારે ચાલી રહ્યો છે કોરોના, એ પ્રકારના અને બીજા અન્ય ઘણા બધા રોગો ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે આ બધા જ પ્રાણાયામ. અને કોરોના ખાસ કરીને લંગ્સ સાથે કનેક્ટેડ છે. લંગ્સનો ફેફસાનો રોગ છે, તો એના માટે તો પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી છે. તો આપ સર્વ જરૂરથી આ પ્રાણાયામ કરજો અને તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજો. સ્ટે હોમ, સ્ટે હેપી. થેન્ક યુ વેરી મચ.